સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવી। 800 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો। મહેતા માર્કેટની જય સેલ્સ એજન્સી જય પ્લાસ્ટિકમાં દરોડા પાડવામાં આવ્યા। ગણેશ ટ્રેડર્સમાંથી 400 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। ત્રણેય વેપારીઓને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો। ગેરકાયદેસર પ્લાસ્ટિક આજે જયસેલ્સમાંથી 800 કેજી અને ગણેશ ટ્રેડર્સમાંથી 400 કેજી પ્લાસ્ટિક 120 માઇક્રોનથી નીચેનું જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે વારંવાર સૂચના આપવા છતાં પણ હજી વેપારી દ્વારા વપરાશ થતો હોય તેનો જપ્ત કરી અને તેના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। આથી તમામ વેપારીઓને પુનઃ સૂચિત કરવામાં આવે છે। સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો આપના માધ્યમથી હું આપને વેપારીઓને પુનઃ સૂચના આપવામાં આવે છે। સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવી। 800 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો। મહેતા માર્કેટની જય સેલ્સ એજન્સી જય પ્લાસ્ટિકમાં દરોડા પાડવામાં આવ્યા। ગણેશ ટ્રેડર્સમાંથી 400 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। ત્રણેય વેપારીઓને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો।